સૂરજ જેવા બનો. નહીં સમજ્યા? સૂર્ય જ્યારે આકાશમાં આવે છે ને ત્યારે વાદળ બને છે, એટલી તો ખબર છે. અને વાદળમાંથી શું બને છે? વરસાદ. એટલે અલ્ટિમેટલી વરસાદ કોણે બનાવ્યો કહેવાય? સૂર્યએ. બરાબર છે? તો સૂર્યને કારણે વરસાદ આવે, પણ જ્યારે વરસાદ આવે ત્યારે સૂર્ય હાજર હોય નથી હોતો. અને ભૂલે ચૂકે જો ચાલુ વરસાદમાં સૂર્ય આવે ને, એ સૂર્યને એ વરસાદને કેવો વરસાદ કહેવાય એ તો તમને ખબર છે ને? પોતાના સુકૃત જેવો પોતે પોતાના મોઢે ઓપન કરતા હોય એના જેવો છે. પાણી જેવા બનો. પાણી જોયું છે? પાણી જે ઝાડના મૂળની અંદર જાય છે ને, પછી પાણી દેખાય ખરું? નહીં, પણ ઝાડ દેખાય. પાણી અંદર ચાલ્યા ગયા પછી જો પાણી ન હોય તો ઝાડ પણ લાંબુ ચાલી શકે ખરું? નહીં. પાણીથી જ ઝાડની વૃદ્ધિ થાય છે, છતાં પાણી ક્યારે દેખાતું નથી, ઝાડ જ બહાર દેખાય છે. આપણે પણ આ જ કરવાનું. આપણા સુકૃત ભલે બહાર દેખાય, આપણે ક્યારે દેખાવાનું નથી. આપણે પાણીની અંદર ભળી જવાનું, પાણીની માફક માટીની અંદર ભળી જવાનું. લાલ બહાદુર શાસ્ત્રીને કોકે પૂછ્યું હતું, તમે કેમ ક્યાંય તમારું નામ નથી આગળ કરતા? લાલ બહાદુર શાસ્ત્રીએ બહુ સરસ જવાબ આપ્યો કે મને લાલા લજપતરાયે બહુ સારી વાત કરી. તમને આ બધા નામ આવડે જ ખરા? ના ના, આજની સેલિબ્રિટીઓ હોય ને, ઓલી આલિયા ભટ્ટ જેવી, એને પૂછવામાં આવ્યું લાલ બહાદુર શાસ્ત્રી કોણ થાય? કે રવિ શાસ્ત્રીના પપ્પા હશે. ગયા. હવે લાલ બહાદુર ને લાલાજીઓ બધા ગયા. હવે આલિયા માલિયા ને કાલિયાઓ ચાલતા હોય છે. લાલ બહાદુર શાસ્ત્રીએ બહુ સરસ વાત કરી કે મને લાલા લજપતરાયે એક વખત કીધું હતું કે આ તાજમહાલ છે ને, તાજમહાલમાં બે પ્રકારના પથ્થર વપરાયા છે. એક સંગેમરમર, ધેટ મીન્સ માર્બલ, અને એક સાદો પથ્થર. ગયા છો તાજમહાલ? જોયું છે? દિલ્હી ગયા છો? આગ્રા તાજમહાલ જોયું છે ને? અને ત્યાં જગતગુરુ હીરસુરી મહારાજની ગુરુ મંદિર છે, એ જોયું છે? બસ એ તો દિલ્હી કા કુતુબ મીનાર દેખો. ત્યાં ક્યાંય આવ્યું નહીં કે આગ્રા કા હીરસુરી કા મંદિર દેખો. લાલ બહાદુર કે લાલા લજપતરાયે મને કીધું હતું કે તાજમહાલમાં બે પ્રકારના પથ્થર વપરાય, એક માર્બલના અને એક સાદા. માર્બલના જેટલા પથ્થર છે ને એ બધા બહાર લગાડવામાં આવ્યા છે, અને સાદા પથ્થર જેટલા છે ને એ જમીનની અંદર દાટી દેવામાં આવ્યા છે. પણ એટલું નક્કી કે સાદા પથ્થર જો નીચે ન હોત ને તો આ સંગેમરમરના પથ્થર ઉપર ટકી ન શકત. સંગેમરમરના પથ્થરને ટકાવનાર જો કોઈ હોય ને તો સાદા પથ્થર છે. સાદા પથ્થર ઉપર સંગેમરમરના પથ્થર ટકી શકે છે. આપણે સંગેમરમરના બનવાની જરૂર નથી. આપણે સાદા પથ્થર બની જમીનની અંદર દટાઈ જવાનું હોય. આપણે દટાઈ જશું, આપણા ઉપર મોટા તાજમહાલો ઊભા થઈ શકશે. માટે લાલ બહાદુર શાસ્ત્રી કે મારે જિંદગીમાં ક્યારે આગળ નથી આવવું, મારે હંમેશા સાદા પથ્થરની માફક દટાઈ દે, બહાર આવવાની અપેક્ષાઓ છોડી દો. છેલ્લી વાત કરું છું, અહંકારને તોડવો જ તોડવો જ. તમે જાણે એવી રીતે બોલો તમારામાં કઈ ઈગો જેવું છે જ નહીં. અને જો ઈગો ન હોય ને તો તમે વર્તમાન કાળના ભગવાન છો એ પણ તમને કહી દઉં. તમે જોજો ઘણી વખત ઘણા બહેનો કહેતા હોય છે, ઘણા મોટા બહેનો હોય ને, અમારે ઈ તો ભગવાન જેવા, એને તો બધાય બનાવી જાય. એટલે હું કહું કે પેલા તમે બનાવી ગયા એમને. અમારે પંકજ સોસાયટીમાં એક ભાઈ છે, એનું નામ ભોળાભાઈ. મેં કીધું આ દુનિયામાં ભોળાભાઈ મળશે, ભોળી બેન ક્યારેય સાંભળવા નહીં. કોઈનું નામ ભોળી બેન સાંભળ્યું ખરું તમે? ભોળાભાઈ હજી મળે, ભોળી બેન ક્યારેય ના મળે. અહંકારને દૂર કરવાની છેલ્લી કન્ડિશન એક કહીને પ્રવચન પૂરું કરીશ. અહંકારને દૂર કરવો છે, તમારા જીવનમાં નમસ્કાર લાવી દો. રોજ સવારે તમારા મા બાપને પ્રણામ કરો. જેટલા પણ મિત્રો સાધર્મિક મળે એને શું કહેવાનું? પ્રણામ. ગુરુ મહારાજને જઈને શું કરવાનું? ગુરુ વંદન. અને દેરાસરમાં જઈને શું કરવાનું? ચૈત્ય વંદન. તમને કહું, આ ચૈત્યવંદન, ગુરુવંદન, પ્રણામ કે નમસ્કાર છે ને, એ કોઈ ભગવાનને, ગુરુને કે મા બાપને જોઈતા નથી. એના માટે આ બધું નથી કહેવામાં આવ્યું. એમનો રિસ્પેક્ટ કદાચ ઓછો થાય તો એમને ખોટું નથી લાગવાનું. તમે ભગવાનની પૂજા નહીં કરો તો ભગવાન તમારા ઘરે આવીને તમને કોઈ પનિશમેન્ટ આપવાનું જ નહીં. ભગવાનને કોઈ એના ચૈત્યવંદનની જરૂર નથી, અમને કોઈ તમારા ગુરુવંદનની જરૂર નથી. આ બધી જ પ્રક્રિયાઓ શેના માટેની છે? તમારા અહંકારને તોડવા માટેની છે. અમને કોઈ નમસ્કાર નહીં. ઘણા એવા ડાયા હોય છે, મારા સાહેબ ભગવાનને તો બધું છોડી દીધું હતું, હવે એમને આમ લાખોના મુગટ ને કાનમાં કુંડલ ને હીરાના હાર, એ બધાની શું જરૂર છે? મેં કીધું એને જરૂર નથી, આ બધી તને જરૂર છે, એટલા માટે તારે ત્યાં મૂકવાનું છે. તું ત્યાં મૂકીશ તો તને કંઈક મળવાનું છે. એને તો બધું જ છોડી દીધું છે.
તું નહીં મૂકે તો તારા પર નારાજ પણ નથી થવાના, તું મૂકીશ તો તારા પર કંઈ બહુ રાજી નથી થઈ જવાના. એ બધાથી પર્શ આપણે જે પણ દેવગુરુ મા બાપની ભક્તિ કરીએ છીએ ને એમના માટે નહીં, આપણા માટે કરવાનું છે. આપણા ઈગોને ખતમ કરવા માટે અહંકારની સામે યાદ રાખો, નમસ્કાર લાવી દો. તમને કહું, અમારે ત્યાં હજારો શાસ્ત્રોની રચના થઈ છે. એ શાસ્ત્રનો પ્રારંભ હંમેશા શેનાથી થાય? ન